નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ ઓછો વાપરજો। જે હા મિત્રો, યુદ્ધની અસરો હવે શરૂ થઈ ગઈ છે। યુદ્ધ વિરામ થયું અને મિત્રો થોડા સમય પછી જે અસર દેખાવા લાગી છે તે લઈને હવે પ્રધાનમંત્રી મોદીએ પણ આખા દેશને એક મોટી વિનંતી કરી છે। ત્યારે મોદીજીએ શું કહ્યું છે પેટ્રોલ ડીઝલને લઈને અને ભાવ વધી શકે કે નહીં તેના ઉપર પણ મિત્રો વાત કરીએ તો દેશ ઉપર મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે, જેને લઈને મોદીજીએ પણ હવે મોટું નિવેદન આપ્યું છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે દેશવાસીઓ પેટ્રોલ અને ડીઝલ હવે ઓછું વાપરવું પડશે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલું જે યુદ્ધ છે તેને કારણે પીએમ મોદીએ રવિવારે નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી। તેમણે મિત્રો કહ્યું કે જે ઈરાન અને અમેરિકા વચ્ચેનું પશ્ચિમી એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને લોકોને પેટ્રોલિયમના ઉત્પાદનો ખાસ કરીને ગેસ, પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ તેવી વિનંતી કરી છે મોદીજીએ। કારણ કે અત્યારે હાલ મિત્રો પેટ્રોલ, ડીઝલ અને ઈંધણ જે બહારથી ભારત લાવવામાં આવે છે, આયાત કરવામાં આવે છે, તેના ભાવ આસમાને જઈ રહ્યા છે। કાચું તેલ કે જેને આપણે ક્રૂડ ઓઇલ કહીએ છીએ તેના ભાવ પણ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે। ત્યારે લગાતાર સરકાર ઉપર દબાણ બની રહ્યું છે ભાવ વધારવાને લઈને। ત્યારે મોદીજીએ આખા દેશને વિનંતી અને અપીલ કરી છે કે અત્યારે હાલ તમામ જે લોકો છે તેમણે ટ્રેન અથવા મેટ્રોનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી પોતપોતાની લોકો જે ગાડીઓ લઈને જાય છે એનાથી વધારે પેટ્રોલ બળે છે। તો બધા લોકોએ સારી રીતે બસ અથવા ટ્રેનનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી પેટ્રોલ, ડીઝલ, ઈંધણ બચાવી શકાય। સાથે મોદીજીએ કહ્યું કે જેવી રીતના કોરોનાની અંદર વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું હતું, એટલે કે ઘરેથી કામો શરૂ કરવામાં આવ્યા હતા, એવી રીતના તમામ લોકોએ કે જે ઓફિસે જતા હોય તેની જગ્યાએ ઘરેથી કામો શરૂ કરી દેવા જોઈએ કે જેનાથી પણ પેટ્રોલ, ડીઝલની બચત થાય। કારણ કે હાલ અત્યારે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ઈંધણ ઘટાડવા ઉપર સરકાર ધ્યાન દોરી રહી છે અને મોદીજીએ ખુદ આવીને તમામ લોકોને વિનંતી કરી કે તમારા જે રોજના ગેસ, પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ છે તેને કંટ્રોલમાં લાવો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજનાથસિંહ રક્ષામંત્રીએ બોલાવી મોટી બેઠક, દેશને કોઈ પણ પ્રકારની અછત નહીં સર્જાય તેવું પણ તેમણે આહવાન કર્યું। ત્યારે મિત્રો યુદ્ધને કારણે પરિસ્થિતિ હવે ખૂબ જ ગડબડ થઈ રહી છે। યુદ્ધ પૂર્ણ થઈ ગયું પરંતુ ફરીથી શરૂઆત થવા જઈ રહી છે યુદ્ધની। ત્યારે વિશ્વના તમામ દેશોની ઇકોનોમી ભાંગી પડી છે અને વૈશ્વિક લેવલની હાઈ મિત્રો મહામંદી તરફ આગળ વધી રહ્યું છે વિશ્વ। ત્યારે પશ્ચિમી એશિયામાં જે સતત વધી રહેલું આ યુદ્ધ છે તેની તણાવની અસર હવે વૈશ્વિક એટલે કે આખી દુનિયાના અર્થતંત્ર ઉપર સ્પષ્ટપણે જે જોવા મળી રહી છે। આ દરમિયાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે કારણ કે આજે મિત્રો એને લઈને ભારતમાં મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં રાજનાથસિંહ રક્ષામંત્રી છે તેમણે પણ હાજરી આપી અને રાજનાથસિંહે દેશવાસીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ, વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં પણ ભારતમાં કોઈ પણ આવશ્યક ચીજવસ્તુઓની અછત થવા દેવામાં નહીં આવે। એટલે કે જેટલા પણ મિત્રો પરિસ્થિતિ વિકટ ચાલી રહી છે, થોડી અઘરી પરિસ્થિતિ છે, છતાં પણ ભારતમાં કોઈ પણ ચીજવસ્તુઓની અછત તમને નહીં થાય। એટલે લોકોને કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓની અછત નહીં થવા દઈએ, તમામ વસ્તુઓ જે છે તે લોકોને મળતી રહેશે। તેમણે લોકોને અપીલ કરી છે કે બજારમાં કોઈ પણ પ્રકારની ગભરાહટમાં આવીને ખરીદી ના કરો। એટલે કે ઘણા લોકોને મિત્રો એવો ડર છે કે વસ્તુઓ ખૂટી જશે એટલા માટે લોકો વધારે ખરીદી કરી રહ્યા છે, જેમ કે પેટ્રોલ પણ લોકો વધારે પુરાવી રહ્યા છે, ડીઝલ, ગેસ। તો આવી રીતના ગભરાહટમાં મિત્રો આવીને ખરીદી ના કરવી તેવું સૂચન આપવામાં આવ્યું છે રાજનાથસિંહ તરફથી। ત્યારે પશ્ચિમી એશિયામાં તણાવ ચાલી રહ્યો છે, યુદ્ધ ચાલી રહ્યું છે, તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અને સપ્લાય ચેન ઉપર મોટી પ્રભાવ પ્રણાલી પડી છે। ત્યારે અને ધ્યાનમાં રાખીને મંત્રીઓના સશક્ત સમૂહ અને આખી જે મીટિંગ બોલાવવામાં આવી હતી તેમાં મહત્વપૂર્ણ જે બેઠક યોજાઈ તેમાં રક્ષામંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જણાવ્યું કે સરકાર સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે, સપ્લાય ચેનમાં કોઈ અવરોધ ન આવે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। એટલે કે દેશવાસીઓને યોગ્ય રીતે સપ્લાય મળી રહે પેટ્રોલ, ડીઝલ, ગેસની, એટલા માટે લગાતાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। બાકી કોઈ પણ લોકોએ ડરવાની જરૂર નથી, તમામ ચીજવસ્તુઓ જે છે તે રેગ્યુલર મળતી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું। ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોએ આપી આંદોલનની ધમકી, મોટા સમાચાર। ત્યારે ગુજરાત રાજ્યની અંદર ખાતરને લઈને ખેડૂતો લગાતાર નિરાશ અને ગુસ્સે ભરાયેલા છે। ત્યારે ખેડૂતોમાં અત્યારે ભારે ગુસ્સો અને રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો જણાવે તો વડાલી તાલુકાના જે ખેડૂતો છે તેમને ડીએપી ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારાને લઈને આક્રમક મૂડમાં ખેડૂતો આવી ગયા છે। ત્યારે મિત્રો આમ જોવા જઈએ દાખલા તરીકે જો ખાતરના ભાવ ગયા વર્ષે જે 1200 થી 1000 રૂપિયા હતા, એ જ ખાતરના ભાવ આ વર્ષે 2000 થી 2400 રૂપિયા પહોંચી ગયા છે। એટલે કે
કે ઓલમોસ્ટ ખાતરનો ભાવ ડબલ થઈ ચૂક્યો છે અને આને કારણે ખેડૂતો જે છે તે હવે કંટાળી રહ્યા છે, કારણ કે ખાતરના ભાવ ડબલ જરૂર થઈ રહ્યા છે પરંતુ પાકના ભાવ ડબલ નથી થઈ રહ્યા. આને કારણે ફટકો તો ખેડૂતોને જ આખરે પડવાનો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવમાં જે વધારો ઝીકવામાં આવ્યો છે તેને લઈને ખેડૂતોનું કહેવું છે કે આ વધારો તેમની કમર તોડી નાખનારો છે અને સાથે વડાલીના ખેડૂતોએ તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ પણ કરી છે અને ખેડૂતોનું માનવું છે કે ડીએપી ખાતરના ભાવમાં વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે એક આંદોલનનો માર્ગ અપનાવશે. જી હા મિત્રો, કારણ કે ખેડૂતોનું માનવું છે કે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે ખાતરનો તેનાથી ખેડૂતોની કમર ભાંગી જાય છે અને આને કારણે ખેડૂતોએ એવું માન્યું છે કે જો આ ડીએપી ખાતરમાં કરવામાં આવેલો વધારો છે અને આ ભાવ જે છે તે ફરીથી ભાવ વધારો પરત સરકાર એટલે કે પાછો નહીં ખેંચે તો આવનારા દિવસોમાં ખેડૂતોએ આંદોલનની ખૂબ મોટી ચીમકી આપી. ત્યારબાદ મહત્વના અને કામના સમાચાર જોઈએ તો યુદ્ધ મેદાનમાં હવે નવી લડાઈ શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તેને કારણે અત્યારે હાલ રોજના અબજો કરોડો રૂપિયાનું નુકસાની જઈ રહી છે. તેની વચ્ચે હવે દરિયાની અંદર એક નવી લડાઈ શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી તો મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો કે જેનાથી વિશ્વભરના વ્યાપારો અટકી ગયા હતા, પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં હવે એક નવો મોડ આવ્યો છે. અમેરિકા મિત્રો જે લગાતાર દરિયાની અંદર પોતાની નેવીઓ લાવીને ઈરાન સામે પેટ્રોલિંગ કરી રહી છે તેની સામે ઈરાને હવે નવો રસ્તો અપનાવ્યો છે. ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેની ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને પરિણામે ઈરાન અત્યારે દરરોજ 2800 કરોડની કિંમતનું જે તેલ છે તે સમુદ્રમાં ફેંકી રહ્યું છે. એટલે કે છેલ્લા 2 દિવસથી એવું બની રહ્યું છે કે જેટલા પણ જહાજો છે કે જે તેલ લઈને આવી રહ્યા છે, ઓઇલ લઈને આવી રહ્યા છે, તેમને સીધું દરિયામાં ઠલવી રહ્યું છે ઈરાન અને રોજનું 2800 કરોડ રૂપિયાનું તેલ જે છે તે મિત્રો સમુદ્રમાં ઠાલવી રહ્યું છે અત્યારે ઈરાન. અને આને કારણે મિત્રો વૈશ્વિક લેવલ ઉપર જે છે તે ખૂબ મોટી અસર પડી શકે, કારણ કે કરોડો રૂપિયાનું તેલ જે છે તે અત્યારે હાલ દરિયાના પાણીમાં વહાવવામાં આવી રહ્યું છે. ઈરાન તરફથી આંકડો સાંભળવામાં તમને અશક્ય લાગતો હશે, પરંતુ 2800 કરોડ રોજના ઈરાન ડૂબાડી રહ્યું છે. આની અસર મિત્રો વિશ્વના તમામ દેશો ઉપર પડશે, કારણ કે જો ઓઇલ આટલું બધું મિત્રો વ્યર્થ કરવામાં આવશે તો એના ભાવ વધવાની પૂરી સંભાવના છે. ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે $140 પ્રતિ બેરલ ઉપર પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે આનો ફટકો જે છે તે વૈશ્વિક લેવલ ઉપર તમામ દેશોને લાગશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પ્રચંડ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહેજો. છેલ્લા 4 દિવસ હવે ખૂબ આકરા રહેશે અને 45 ડિગ્રીને પણ પાર થઈ શકે તાપમાન. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જણાવી તો હવે પ્રચંડ ગરમી પડવાની છે અને મોટા પાયે આ હવે છેલ્લો ઉનાળાનો રાઉન્ડ રહેવાનો છે. આની પછીની જે ગરમી પડશે એ ચોમાસાના વાદળોને કારણે પડવાની છે, પરંતુ આકરા ઉનાળાનો હવે અંતિમ રાઉન્ડ 15 થી 16 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં અંગ દઝાડનારી ગરમી પડવાની છે અને તાપમાન બની શકે કે 45 ડિગ્રીને પાર થતું પણ તમને જોવા મળી શકે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં હવે પોતાનો અસલી મિજાજ ગરમીએ પકડ્યો છે. ત્યારે આકાશમાંથી જાણે અગ્નિગોળા છૂટી રહ્યા હોય, વરસાદ થઈ રહ્યો હોય અગ્નિગોળાનો, તેવી રીતના નાગરિકો જે છે તે અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવનો પ્રકોપ યથાવત જોવા મળવાનો છે. ત્યારે પશ્ચિમી સૂકા પવનોને કારણે પણ તાપમાન 45 ડિગ્રી વટી જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આને ધ્યાનમાં રાખીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન તો રોડ ઉપર તમે જો તો કર્ફ્યુ જેવો માહોલ બની રહ્યો છે અને વહીવટી તંત્રએ પણ નાગરિકોને કામ વગર બપોરે બહાર ન નીકળવાની અપીલ કરી છે, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલ બહાર જવાની છે. કારણ કે 45 ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર અને તાપમાન જીવનની અંદર જે છે તે મિત્રો પ્રાણીઓ માટે અને ખાસ કરીને તો મનુષ્ય માટે ઝેલવું ખૂબ અશક્ય છે. આ મામલે 11, 12, 13, 14, 15, 16 તારીખ ગરમીનો ભયંકર રાઉન્ડ આવી રહ્યો છે અને આ શરૂઆત પણ થઈ ગઈ છે, તો આ મામલે ખાસ સાવચેત રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ભારત દેશ ઉપર અત્યારે આર્થિક કટોકટીનો ડર ઊભો થઈ રહ્યો છે. ત્યારે સરકાર રોજના કરોડો રૂપિયા પોતાના લગાવી રહી છે કે જેનાથી લોકોને વધારે પેટ્રોલ ડીઝલના ભાવ ના ચૂકવવા પડે. જે હા મિત્રો, એટલા માટે હું તમને જણાવી રહ્યો છું, કારણ કે અત્યારે વૈશ્વિક લેવલ ઉપર ઓઇલના ભાવ એટલા વધી ગયા છે કે ભારત ઉપર લગાતાર દબાણ બની રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવી શકે. જો કે સરકારે અવારનવાર આવીને મિત્રો કહ્યું છે કે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં નહીં આવે, તમામ લોકોએ ચિંતા ના કરવી, પરંતુ વૈશ્વિક લેવલના જે આંકડા
આંકડા સામે આવ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભારત ઉપર હવે ખૂબ મોટું દબાણ બની રહ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને લઈને. ત્યારે જે માહિતી આવી રહી છે તો મિત્રો જે ઓફિશિયલ ભારતના પેટ્રોલિયમ મંત્રી છે, પ્રધાનમંત્રી મંડળની અંદર આવતા જે મંત્રીઓ છે તેમાંથી જે ઓફિશિયલ હરદીપસિંહ પુરી કે જે પેટ્રોલિયમ મંત્રાલય સંભાળે છે દેશનું, તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેના વિશે વાત કરી. તેલ કંપનીઓ મોંઘા ભાવે કાચું તેલ વેચી રહી છે, પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે સરકાર દરરોજના મિત્રો 1000 કરોડનું નુકસાન લઈ રહી છે. જી હા મિત્રો, દરેક લોકોને મોંઘું પેટ્રોલ ના પડે અને લોકોના ખીચામાંથી જે છે તે વધારે મોંઘવારીની અસર લોકોને ના પડે એટલા માટે સરકાર પોતાના પૈસા લગાવી રહી છે અને રોજે રોજ 1000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે મિત્રો આ ત્રિમાસિક ગાળામાં કુલ એકમ દશક 100,000, 10,000 અને લાખ એટલે કે 1 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ ખોટ મિત્રો જે છે તે સરકાર ઉપર પડી શકે અને આને કારણે હું તમને જણાવી રહ્યો છું કે લગાતાર દબાણ વધી રહ્યું છે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું ભારત દેશની અંદર. ત્યારે જોવાનું રહેશે કે સરકાર આને કઈ રીતના સંભાળે છે. અને મિત્રો આમ જોવા જઈએ તો ઘણા બધા નિષ્ણાંતોએ કહ્યું છે કે પેટ્રોલ ડીઝલની અંદર 15 રૂપિયા સુધીના ભાવ પણ એક સાથે વધી શકે. જો કે સરકારે હજુ ઓફિશિયલી કોઈ અપડેટ આપી નથી. દરેક લોકોની નજર છે કે ખાસ આવનારા સમયમાં આજે મુશ્કેલ પરિસ્થિતિ છે તેને સરકાર કઈ રીતે સંભાળે. ત્યારબાદ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ કહ્યું સોનું ન ખરીદતા. જી હા દર્શક મિત્રો, આવનારા 1 વર્ષ સુધી દેશની અંદર સોનું ખરીદનારા થઈ જજો સાવધાન. મોદીજી આપી દીધી છે સૌથી મોટી ચેતવણી. ત્યારે સોના અંગે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી અત્યારે હાલ હૈદરાબાદની ભાજપ રેલી દરમિયાન આવ્યા હતા. ત્યારે 1 વર્ષ સુધી ગુજરાતીઓ ભારતીયો સોનું ના ખરીદતા તેવો સંકલ્પ લેવા માટે મોદીજીએ અપીલ કરી છે. શા માટે તેમણે આવું કહ્યું છે તેના ઉપર તમને સમજાવું તો મોદીજીએ કહ્યું છે કે સોનાની આયાતમાં મોટી માત્રામાં વિદેશી હુંડિયામણ ખર્ચાય છે, એટલે કે ભારતથી પૈસા બહાર જાય છે, જેની બચત દેશ સહિતમાં મિત્રો જરૂરી છે. અને અગાઉ યુદ્ધ સમયે લોકો સોનું દાન કરતા, આજે દાન કરવાની જરૂર નથી, માત્ર ખરીદી ટાળવાની જરૂર છે. કોઈ પણ પ્રસંગ સોનાની ખરીદીને લઈને આર્થિક મજબૂતીમાં સહયોગ આપવા તેમણે કહ્યું. મોદીજીએ કહ્યું કે આવનારા 1 વર્ષમાં તમારા ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, સોનાની ખરીદી આ 1 વર્ષ માટે ના કરતા. 1 વર્ષ પછી સોનું ખરીદવાનું હોય તો ખરીદજો, કારણ કે યુદ્ધના સમયે પહેલા તો સોનાનું લોકો દાન કરતા, અત્યારે દાન કરવાની જરૂર નથી, માત્ર સોનું ના ખરીદવું જેનાથી દેશને વધારે અસર ના થાય. અને ખાસ મિત્રો જે વિદેશી હુંડિયામણ ખર્ચાય છે તેની અંદર ઘટાડો કરી શકાય. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં આ તારીખે કરવામાં આવશે જમા. સૌથી મોટા સમાચાર. ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આવી રહી છે મોટી ભેટ. 2000નો 23મા હપ્તાની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈને બેસી રહ્યા છે. ત્યારે હપ્તો આવે એની પહેલા સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને આ પરિપત્રને આધારે તમારે ચાલવું પડશે, નહીંતર હવેથી હપ્તો ભૂલી જજો કે તમારા ખાતામાં આવશે. કારણ કે આવું હું એટલા માટે જણાવી રહ્યો છું કે 2-3 દિવસ પહેલા સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે આવનારો 2000 રૂપિયા 23મો હપ્તો જે છે તે એવા જ ખેડૂતોને આપવામાં આવશે કે જેમણે પોતાના તમામ જે કામો છે પૂરા કરેલા હશે, જેમ કે KYC કરાવેલ હશે, ફાર્મર રજિસ્ટ્રીની પ્રોસેસ એટલે કે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવેલું હશે. આ બધી જો પ્રોસેસ તમે નહીં કરાવી હોય તો 2000 રૂપિયાના આવનારા 23મા હપ્તાથી વંચિત રહી જશો. અને રહી વાત તારીખની તો મિત્રો છેલ્લો જે હપ્તો છે એ માર્ચ મહિનાના વચ્ચે આવ્યો હતો, એટલે કે 13 માર્ચ આસપાસ આવ્યો હતો ખેડૂતોના ખાતામાં. છે ને હવે 2 મહિના થઈ ગયા, એટલે કે અડધો સમય પસાર થઈ ચૂક્યો છે. અને હવે જે હપ્તો છે તે આવનારા ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂન કે જુલાઈ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે. હપ્તો દર 4 મહિને આવતો હોય છે, જેને 2 મહિના થઈ ચૂક્યા છે, તો હજુ 2 મહિનાનો સમય છે. તેની અંદર તમે જે છે તે તમારા જેટલા પણ આ કામ છે KYC ને લઈને અને ફાર્મર રજિસ્ટ્રીને લઈને એ બધા પૂરા કરી લેજો, નહીતર તમને 2000 રૂપિયાનો હપ્તો 23મા હપ્તાથી બંધ થઈ શકે. ત્યાર પછી જોઈ લઈએ તો ભારત ડગમગ્યું નથી અને ભવિષ્યમાં પણ ડગમગશે નહીં. ગુજરાતની ધરતી ઉપરથી પ્રધાનમંત્રી મોદીએ ભરી છે મોટી હુંકાર. ત્યારે સોમનાથ દર્શને આવેલા મોદીજી, જ્યાં મિત્રો 11 તારીખે મોદી ગુજરાત પ્રવાસે આવેલા હતા, ત્યારે તેમણે મોટી જાહેરાત કરી. વડાપ્રધાન મોદીએ ખાસ મિત્રો સોમનાથની મુલાકાત પણ લીધી, ત્યાંથી વડોદરા તરફ પણ તેમણે પ્રમાણ માંડ્યા હતા. ત્યારે સૌથી મોટા સમાચાર, મોદીએ કહ્યું કે ભારત જે છે તે ડગમગ્યો નથી અને ડગમગશે પણ નહીં. ત્યારે વડાપ્રધાન મોદી જે છે તે અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા, ત્યારે સોમનાથની મુલાકાત પણ તેમણે લીધી અને સોમનાથમાં સરદાર પટેલને યાદ કરતા તેમણે કહ્યું કે આલિશાન મંદિર કે જે તમે અત્યારે જોઈ રહ્યા છો તેને બનાવવાની પહેલી ઈંટ સરદાર પટેલે મૂકી હતી, જેને આપણે ના ભૂલવું જોઈએ. અને બીજા નંબરે મોદીજી અત્યારે હાલ જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે પોખરણમાં પણ પ્રથમ 3 પરમાણુ પરીક્ષણો પહેલા થયા હતા, ભારતે આ જ દિવસે કર્યા હતા. એને યાદ અપાવતા મોદીજીએ કહ્યું કે જે પોખરણની અંદર પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું એનાથી ભારતની છબી બદલાઈ ગઈ છે. આજે ભારતને કોઈ પણ દેશ છે તે આંખ ઉડાવીને જોઈ શકતો નથી.
અને ભારત પહેલાં પણ ક્યારેય ડગમગ્યું નથી અને આવનારા સમયમાં પણ ડગમગશે નહીં. વિરોધીઓને યોગ્ય જવાબ આપવા માટે ભારત આજે પણ તત્પર છે તેવું મોદીજીએ કહ્યું છે. અને મોદીજીએ મિત્રો એક ઉલ્લેખ એ પણ કર્યો, વડાપ્રધાન મોદીએ પોખરણની અંદર ઓપરેશન શક્તિ અને ચંદ્રયાન મિશનના શિવ શક્તિ બિંદુનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિ અને આધ્યાત્મિક પરંપરા એકબીજાથી અલગ નથી. આપણે દેશને જો આગળ વધારવો હશે ને વિકસિત બનાવવો હશે તો આપણે જ્યાંથી મિત્રો જોડાયેલા છે, જે મૂળથી આપણે આવેલા છે તેની સાથે જોડાયેલા રહેવું પડશે, તો જ આપણે ક્યાંક પ્રગતિ કરી શકશું તેવું પણ મોદીજીએ કહ્યું હતું. ત્યાર પછીના સમાચાર જોઈએ તો નવું સ્કૂટર ખરીદવા માટે સરકાર આપશે 25,000 રૂપિયાની સહાય. દિવ્યાંગ સહાય યોજના અંતર્ગત સરકારે કરી સૌથી મોટી જાહેરાત. નવું સ્કૂટર ખરીદવા સહાય. શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ લોકોને જે છે તે ટુ વ્હીલર સહાય યોજનામાં 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા જેટલા પણ સ્ત્રી પુરુષો છે તે આ યોજનાનો લાભ લઈ શકશે. એટલે કે મિત્રો કોઈ પણ પ્રકારનો શરીરનો ભાગ અપંગ હોય, દિવ્યાંગ હોય, આવા લોકો કે જે 40%થી વધારે દિવ્યાંગતા ધરાવે છે, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેને 25,000 રૂપિયાની સહાય મળશે. સ્કૂટર ખરીદવા માટે સીધા બેંક ખાતાની અંદર સરકાર પૈસા જમા કરશે. તેની વચ્ચે જે સમાચાર આવી રહ્યા છે, દિવ્યાંગજનોને સાધન સહાય યોજનાની અંદર જોયસ્ટિક વ્હીલચેર યોજના અને મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ યોજના દ્વારા 60 થી લઈને વધારે ટકા જો દિવ્યાંગતા ધરાવનારા વ્યક્તિઓ છે, લાભાર્થીઓ છે, જેમની ઉંમર 18 વર્ષથી વધારે છે, તેવા લોકોને મલ્ટિપલ ડિસેબિલિટી, લોકોમોટર અને સેરેબ્રલ પાલ્સી અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા જેટલા પણ દિવ્યાંગ લોકો છે તેમને જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે ચાલવા માટે લાકડી કે પછી વ્હીલચેર કે અથવા તો મિત્રો જે દિવ્યાંગ લોકોની જે સ્કૂટર આવે છે, મોટરાઇઝ્ડ સાયકલ આવે છે, તે રીતની મિત્રો જે છે તે વાહન પણ ઉપલબ્ધ આ યોજનામાં કરાવવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો 200 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે. વિજય થાલાપેથીએ લીધો સૌથી મોટો નિર્ણય. ત્યારે એક પછી એક મોટા ફેસલા લેવામાં આવી રહ્યા છે. તમિલનાડુની અંદર જ્યારથી વિજય થાલાપેથીની સરકાર બની છે, તેમણે પહેલા તો ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી, ત્યાર પછી હવે 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. જી હા, તમિલનાડુના સીએમ બનતાની સાથે જ વિજય થાલાપેથીએ જનતા સામે પ્રથમ ફાઇનલ હસ્તાક્ષર કર્યા. જાહેરમાં તેમણે કહ્યું કે રાજ્યની અંદર એટલે કે તમિલનાડુના લોકોને 200 યુનિટ સુધીની મફત વીજળી પૂરી પાડવામાં આવશે અને આજથી જ એક્શનમાં જોવા મળશે. મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ બનાવવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે અગાઉની સરકારે ખજાનો ખાલી કરી દીધો હતો, હવે સમય આવી ગયો છે ખજાનો ભરવાનો. ત્યારે મિત્રો વિજય થાલાપેથી જે મિત્રો સાઉથના હીરો છે તે જીતી ગયા છે તમિલનાડુની ચૂંટણી. ત્યારે તેમણે ખેડૂતોના દેવા માફી કરવાનું પણ પહેલા કહ્યું હતું અને હવે 200 યુનિટ સુધીની મફત વીજળી લોકોને આપવામાં આવે તેવી પણ જાહેરાત કરી છે. ત્યારે આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાત રાજ્યની અંદર કંઈક આવા નિર્ણયો લેવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં ખાસ લખીને જણાવી આપજો.